ક્યારેક એવી ઘટનાઓ સામે આવે છે જે માત્ર સમાચાર નથી રહેતી પરંતુ સમગ્ર સિસ્ટમને અરીસો દેખાડે છે. ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી સામે આવેલી એક ઘટના પણ કંઈ એવી જ છે, જ્યાં એક જીવતો માણસ કાગળોમાં મરેલો જાહેર થઈ જાય અને પછી પોતાની જ અસ્તિત્વ સાબિત કરવા માટે તેને સંઘર્ષ કરવો પડે. આ માત્ર એક વ્યક્તિની કહાની નથી, પરંતુ તંત્રની ખામીઓનું જીવંત ઉદાહરણ છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. બસ્તી જિલ્લાના બાનપુર ગામના રહેવાસી ઇશહાક અલી જે હકીકતમાં જીવિત છે, પરંતુ સરકારી રેકોર્ડમાં તેમણે વર્ષ 2012માંથી મૃત જાહેર કરવામાં આવ્યા છે. એક એવી ગંભીર ભૂલ કે કથિત ગડબડ જેના કારણે માત્ર એક એન્ટ્રી નહીં પરંતુ તેમના જીવન પર સીધી અસર પડી. કારણ કે આ જ એક ભૂલના કારણે તેમની 0.777 હેક્ટર જમીન ઘાટા નંબર 892 અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર થઈ ગઈ. આ પછી શરૂ થયો એક એવો સંઘર્ષ જે વર્ષોથી ચાલે છે. ઇશહાક અલી સરકારી કચેરીઓના ચક્કર કાપતા રહ્યા, કલેક્ટર ઓફિસથી લઈને અનેક અધિકારીઓ સુધી અરજીઓ કરી, પરંતુ કોઈએ તેમની વાત ગંભીરતાથી સાંભળી નહીં. અને સૌથી મોટી વિસંગતતા તો એ જ હતી કે એક તરફ તેઓ કાગળોમાં મૃત હતા અને બીજી તરફ તેઓ સરકારી સ્વાસ્થ્ય વિભાગમાં સ્વીપર તરીકે નોકરી કરી રહ્યા હતા. 2019માં નિવૃત્ત પણ થયા અને આજે પણ પેન્શન મેળવી રહ્યા છે. એટલે કે એક જ સરકારના બે વિભાગોમાં એક જ વ્યક્તિ જીવંત પણ છે અને મરેલો પણ છે. જ્યારે તમામ રસ્તાઓ બંધ થઈ જાય ત્યારે માણસ વિરોધનો રસ્તો પસંદ કરે છે અને ઇશહાક અલીનો વિરોધ પણ એટલો જ અનોખો હતો. તેઓએ કફન ઓઢીને ગળામાં માળા પહેરીને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની કચેરીએ પહોંચ્યા, જમીન પર સૂઈ ગયા અને પછી હાથમાં પ્લે કાર્ડ લઈને બેઠા જેમાં લખેલું હતું, ડીએમ સાહેબ, હું જીવું છું. આ દ્રશ્ય માત્ર વિરોધનું નહોતું પરંતુ એક એવી પીડાનું પ્રદર્શન હતું જેને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. આ ઘટનાએ આખરે વહીવટીતંત્રને પણ જગાડ્યું. ડીએમ કચેરીમાં તાત્કાલિક હલચલ મચી અને તપાસના આદેશ આપવામાં આવ્યા. હવે રેકોર્ડ સુધારવાની ખાતરી પણ આપવામાં આવી રહી છે, પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે શું ન્યાય મેળવવા માટે દરેક સામાન્ય નાગરિકને આવી રીતે રસ્તા પર ઉતરવું પડશે? અંતમાં આ ઘટના માત્ર ઇશહાક અલી સુધી સીમિત નથી, સમગ્ર સિસ્ટમ માટે ચેતવણી છે. એક નાની ભૂલ કે બેદરકારી કોઈના જીવનને કેવી રીતે ઉથલપાથલ મચાવી શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં પણ જો એક વ્યક્તિને પોતાની જીવંતતા સાબિત કરવા માટે કફન ઓઢવું પડે તો એ વિચારવા જેવી બાબત છે. શું આપણા તંત્રમાં માણસની ઓળખ માત્ર કાગળોથી નક્કી થાય છે? અને જો કાગળ ખોટા હોય તો એક જીવતો માણસ પોતાનું અસ્તિત્વ કેવી રીતે સાબિત કરે? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.